નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એસ્કર પ્રોગ્રામિંગ. તો આજે આપણે વિડીયોમાં જોઈશું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં એક પ્રોગ્રામની ડેફિનેશન લખેલી છે, તો એ આપણે પહેલા રીડ કરીએ. રાઇટ એ પ્રોગ્રામ ઇન જાવા ટુ ક્રિએટ વન ક્લાસ નેમ લાઇક ઇન્વેન્ટરી હેવિંગ એટ્રીબ્યુટ્સ આઇટમ આઈડી, આઇટમ નેમ, આઇટમ પ્રાઇસ, આઇટમ ક્વોન્ટિટી એન્ડ ટોટલ. તો કે ક્લાસ આપણે ક્રિએટ કરવાનો છે જેનું નામ હશે ઇન્વેન્ટરી, અને તેના એટ્રીબ્યુટ ક્યાં ક્યાં હશે? તો કે આઇટમ આઈડી, આઇટમ નેમ, આઇટમ પ્રાઇસ, આઇટમ ક્વોન્ટિટી એન્ડ ટોટલ. તો કે ટોટલ કઈ રીતે મળે? તો કે આઇટમ પ્રાઇસ ગુણ્યા આઇટમ ક્વોન્ટિટી એટલે આપણને ટોટલ મળશે. ડિફાઇન નેસેસરી કન્સ્ટ્રક્ટર એન્ડ મેથડ લાઇક ઇનપુટ, ડિસ્પ્લે એન્ડ સર્ચ. એટલે કે આપણે જે કાંઈ પણ ઓપરેશન કરશું તેના માટે સેપરેટ મેથડ હોવી જોઈએ એમ. તમારે ઇન્વેન્ટરીમાં કોઈ પણ વેલ્યુ એડ કરવી છે, આઇટમ એડ કરવી છે, તો એના ઇનપુટ મેથડનો યુઝ કરવાનો. તેને ડિસ્પ્લે કરવી છે તો ડિસ્પ્લે મેથડનો યુઝ કરવાનો, અને સર્ચ કરવી છે તો સર્ચ મેથડનો યુઝ કરવાનો. ઇન્સર્ટ એટલીસ્ટ 5 રેકોર્ડ, એટલે કે 5 રેકોર્ડ આપણે કોઈ પણ ઇન્સર્ટ કરવાના છે. ધેન ક્રિએટ અ મેનુ ડ્રીવન પ્રોગ્રામ ટુ ડુ ફોલોઈંગ, એટલે કે મેનુ ડ્રીવન આપણો પ્રોગ્રામ રહેશે આ. એમાં કઈ રીતે? તો કે પહેલો ઓપ્શન હશે ઇનપુટ ઇન્વેન્ટરી ડિટેલ્સ, સેકન્ડ છે ડિસ્પ્લે ઇન્વેન્ટરી ડિટેલ્સ, અને થર્ડ છે સર્ચ ઇન્વેન્ટરી આઇટમ બેઝડ ઓન આઇટમ આઈડી, એટલે કે જે આ આઈડી હોય યુનિક હોય તેના પરથી આપણે સર્ચ કરવાનું છે. તો ચાલો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ હવે. તો પહેલાં તો મેનુ ડ્રીવન છે, બરાબર? એટલે આ જે વસ્તુ છે ને એનું આપણે મેનુની જરૂર પડશે. એટલે કે મેં prog1 કરીને છે ને એક ક્લાસ સેવ ઓલરેડી કરેલો છે જાવાના નામથી. તો અહીં આપણે મેઇન મેથડ ડિફાઇન કરી દઈએ. પબ્લિક વોઇડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ આર્ક્સ. તો હવે શું કરવાનું છે? તો કે આપણો જે પ્રોગ્રામ હશે એ મેનુ ડ્રીવન હશે. એટલે કે આ ત્રણ જે છે ટાઈપ, જે કાંઈ પણ તમે સમજો કે ત્રણ ચોઈસ તમારી, તો એ તમારા યુઝર પાસેથી ગેટ કરાવવી પડશે. તમારે ચોઈસ યુઝર પાસેથી ગેટ કરાવી હોય તો શું કરવું પડે? સ્કેનર ક્લાસનો યુઝ કરવો પડે. તો આ બધું આપણે જોઈ ગયા છીએ કઈ રીતે આ સ્કેનર ક્લાસનો યુઝ કરવો. હવે સપોઝ કે તમારે સ્કેનર ક્લાસનો યુઝ કરવો છે, પરંતુ એ તો જાવા બાય ડિફોલ્ટ આપણને પ્રોવાઈડ કરે છે. તો એના માટે એક પેકેજ ઇમ્પોર્ટ કરવું પડે. ઇમ્પોર્ટ જાવા ડોટ યુટિલ ડોટ સ્કેનર. તો આનાથી શું થશે? આપણે ચોઈસ ગેટ કરાવવાની છે, બરાબર? તો એના માટે પહેલા તો આપણે વેરિયેબલની જરૂર પડે. હવે તમારે ચોઈસ ગેટ કરાવી છે 1 2 3, એટલે કે ઇન્ટીજર વેલ્યુ જ રીડ કરાવવાની છે. એટલે કે હું ઇન્ટીજર ચોઈસ નામનો એક વેરિયેબલ લઉં છું. હવે બીજું તો હું પહેલા તો આપણી પાસે મેનુ હોવું જોઈએ. એટલે કે આ જે મેનુ છે, બરાબર, એ હું અહીંયા બનાવી દઉં પહેલા. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ. આ જે બેઠું છે કોપી મારી લેવાનું. પેલા આને હું 3 વાર કોપી કરી લઉં છું, 4 વાર. ચોથો ઓપ્શન આપણે રાખશું એક્ઝિટ, એટલે કે જો યુઝર એક્ઝિટ પર ક્લિક કરે, બરાબર, તો આપણે જે પ્રોગ્રામ છે એ ટર્મિનેટ થઈ જવો જોઈએ. તો આ મેં એક મેનુ તૈયાર કર્યું છે. હવે આ મેનુ આવી જાય પછી આપણે ચોઈસ રીડ કરાવવાની છે, બરાબર? તો એના માટે મેં ચોઈસ નામનો વેરિયેબલ લીધેલો છે. ચોઈસ ઇક્વલ ટુ sc ડોટ નેક્સ્ટ int. આવું કરવાથી શું થશે? તો કે આપણને યુઝર છે ઇનપુટ કરી છે રન ટાઈમ, એટલે કે ચોઈસમાં વેલ્યુ એન્ટર થઈ શકશે. તો હવે એને આપણે સ્વિચ કેસમાં લઈ લઈએ. અત્યારે હું સિમ્પલ શું કરી, ખાલી મેસેજ આપીશ કે કેજ 1 સિલેક્ટ થાય, બરાબર,
એટલે કે ચોઈસ ઇક્વલ ટુ જો 1 હોય તો સિમ્પલ મેસેજ હું આપી દઈશ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. અહીંયા હું લખીશ ઇન્સર્ટ ઇનપુટ એવું. હમણાં રન કરું થોડો પ્રોગ્રામ બનાવીને એટલે તમને વધારે આઈડિયા આવશે. તમે આ સ્વિચ કેસથી તો વાકેફ છો બધા એવું માનીને હું ચાલુ છું કે કઈ રીતે તેનો યુઝ થાય, કેમ કે આ તો બહુ નોર્મલ પ્રોગ્રામ છે. સી લેંગ્વેજ, સી પ્લસ પ્લસ ને જાવા આપણે ત્રીજી વાર કરી રહ્યા છીએ. બીજું શું છે આપણું ડિસ્પ્લે. ડિસ્પ્લે થર્ડ વન તો કે સર્ચ. ફોર્થ વન છે એ એક્ઝિટ છે. તો આ સિમ્પલ મેં અત્યારે એક void main નામની મેથડ લીધી બરાબર, મેઇન મેથડ આપણી. તેમાં એક ચોઈસ નામનો વેરિયેબલ ડિફાઇન કર્યો, તેમાં એક સ્કેનર ક્લાસ લીધો છે. હવે એક મેનુ તૈયાર કર્યું જે આપણને આવું પ્રિન્ટ કરીને આપશે. આ મેનુ આવ્યા પછી એન્ટર ધ ચોઈસ નામનો એક મેસેજ આપી દઈએ આપણે. એન્ટર યોર ચોઈસ. થશે શું, પેલા પ્રોગ્રામ રન થશે એટલે આ મેનુ પ્રિન્ટ થઈને આવશે. એ મેનુ પ્રિન્ટ થાય પછી આ મેસેજ આવશે ડાયરેક્ટ એન્ટર યોર ચોઈસ. હવે એ મેસેજ જેવો આવી જાય એટલે તમને એક વેલ્યુ ઇનપુટ કરવા દેશે, એટલે કે આ ન્યુમેરિકલ વેલ્યુ નાખવાની છે. એ વાત યાદ રાખવાની કે કાંઈ પણ વેલ્યુ તમે રન ટાઈમ નાખવા 1 થી 4 માં નાખવાની છે. હવે તમે 1 એન્ટર કરશો ને એમાં તો આ ઇનપુટનો મેસેજ આવશે, 2 કરશો તો ડિસ્પ્લેનો, 3 કરશો તો સર્ચનો અને 4 કરશો તો એક્ઝિટનો મેસેજ આવશે. તો ચાલો પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરીએ અને રન કરીએ. કમ્પાઇલ કરવા માટે જાવા સી કમાન્ડ prog1.java. તો કે કમ્પાઇલેશન એરર આપણને આપે છે. ક્યાં? તો કે સ્કેનર ક્લાસ જ્યાં ડિફાઇન કર્યો છે આપણે ત્યાં સેમિકોલનનો યુઝ નથી કર્યો, તો અહીંયા સેમિકોલન કરી દઈએ. ફરીવાર કમ્પાઇલ કરીએ, કમ્પાઇલેશન એરર નથી, રન કરીએ. તો જો મેં તમને જે રીતે કીધું હતું એ રીતે પેલા મેનુ આવે, ઇનપુટ ઇન્વેન્ટરી ડિટેલ્સ, ડિસ્પ્લે ઇન્વેન્ટરી ડિટેલ્સ, સર્ચ ઇન્વેન્ટરી આઇટમ બેઝડ ઓન આઇટમ આઈડી એન્ડ એક્ઝિટ. તો એન્ટર યોર ચોઈસ. હવે તમારે ચોઈસ એન્ટર કરવાની. હું 1 એન્ટર કરું તો ઇન્વેન્ટરી ડિટેલ્સ એવો મેસેજ આવશે, તો 1 ઇન્સર્ટ કર્યું મેં તો ઇનપુટ એવો મેસેજ આવી ગયો. આપણે અહીંયા જે મેસેજ આવ્યો, સોરી પેલો મેસેજ નહીં આવે ઇનપુટ ઇન્વેન્ટરી, કેમ કે અહીંયા આપણે જે મેસેજ ખાલી ઇનપુટનો આપ્યો છે એટલે ઇનપુટ અહીંયા પ્રિન્ટ થાય આવ્યું. પરંતુ જેવું હું એક ચોઈસ આપું ને બરાબર, ત્યાં મારો પ્રોગ્રામ બંધ થઈ જાય છે. તો એવું ના થવું જોઈએ, મારો પ્રોગ્રામ પૂરો ના થવો જોઈએ. જ્યાં સુધી હું એક્ઝિટ ના આપું ને ત્યાં સુધી પ્રોગ્રામ ચાલવો જોઈએ. તો તેના માટે આપણે એક લૂપનો યુઝ કરવો પડે. તો તેના માટે હું એક ફ્લેગ વેરિયેબલ લઈ લઈશ, બુલિયન ફ્લેગ ઇક્વલ ટુ ટ્રુ રાખું છું. હવે શું કરીશ, આ જે મેનુ છે ને મારે ક્યાં સુધી આવવું જોઈએ, જ્યાં સુધી હું એક્ઝિટ ના આપું ત્યાં સુધી. એટલે એક લૂપ અહીંયાથી હું સ્ટાર્ટ કરીશ, વાઇલ લૂપ સ્ટાર્ટ કરું છું. વાઇલ ફ્લેગ એટલે કે જ્યાં સુધી ફ્લેગની વેલ્યુ ટ્રુ હોય ત્યાં સુધી આ લૂપ ચાલશે. આ જે કાંઈ પણ કોડ લખ્યો લૂપની અંદર હું લઈ લઉં છું, કંટ્રોલ X કંટ્રોલ V. તો આપણો પ્રોગ્રામ આવી ગયો લૂપની અંદર. સ્પેસ હું આપી દઉં બધાને.
હવે જ્યાં સુધી હું શું કરવાનું છે મારે, જ્યાં સુધી હું આ 4 સિલેક્ટ ન કરું કે એક્ઝિટ વેલ્યુ, ત્યાં સુધી મારું આ મેનુ ચાલવું જોઈએ, બરાબર. તો હવે જેવો હું શું કરીશ, એક્ઝિટ પર ક્લિક કરું એટલે મારે એક્ઝિટ યોર પ્રોગ્રામ ઇઝ એક્ઝિટ એવો મેસેજ હું આપીશ, ઇઝ એક્ઝિટ. અને અહીંયા મારે સિમ્પલી ફ્લેગની વેલ્યુ શું કરાવવી પડે, તો કે ફોલ્સ કરાવી દેવાની. એટલે હવે સક્સેસફુલી આપણો પ્રોગ્રામ છે મેનુ ડ્રીવન થઈ જશે. તો ચલો ફરીવાર આપણે કમ્પાઇલ કરીએ. કમ્પાઇલેશન સક્સેસફુલ. તો હવે રન કરીએ પ્રોગ્રામને. એન્ટર યોર ચોઇસ, હું 1 આપું તો શું આવશે, તો જો ઇનપુટ એવો મેસેજ આવ્યો ને ફરીવાર મેનુ આવ્યું, 2 આપું તો શું આવશે, ડિસ્પ્લે એવો મેસેજ આવે છે અને પાછો ફરીવાર નેક્સ્ટ લાઈન નેક્સ્ટ મેનુ પ્રિન્ટ થઈને આવે. 3 આપું તો સર્ચ લખાઈને આવે છે, જો અહીંયા સર્ચ લખાઈને આવે છે આ, ને 4 આપું એટલે એક્ઝિટ થઈ જાય. તો જો મારો પ્રોગ્રામ સક્સેસ, જો યોર પ્રોગ્રામ ઇઝ એક્ઝિટ એવું લખાણ આવે. પ્રોપર થોડું આનું આપણે ડિઝાઇનિંગ કરી નાખીએ એટલે આપણને આઈડિયા આવે. પહેલાં તો અહીંયા પ્રિન્ટ એલન છે તો પ્રિન્ટ આપી દઉં. એક સિમ્પલ એક લાઈન અહીંયા ચોઈસ આપીએ જ્યારે રહે એના માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ કરીને અહીંયા સ્લેશ એન આપી દઈએ. ઇટ્સ ફાઇન નાવ. તો હવે આ સક્સેસફુલી આપણો પ્રોગ્રામ થાય છે રન, બરાબર. તો હવે શું કરવાનું છે, હવે આ ઓપરેશન પરફોર્મ કરવાના છે. આ થયું મેનુ વાત, એક પછી એક, જ્યાં સુધી તમે એક્ઝિટ નહીં આપો ત્યાં સુધી તમારો પ્રોગ્રામ બંધ નહીં થાય. તો આ એટલો પ્રોગ્રામ આપણે બનાવી નાખ્યો. હવે શું કરવાનું છે, રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા ટુ ક્રિએટ વન ક્લાસ નેમ લાઇક ઇન્વેટરી. તો આ ઇન્વેટરી નામનો ક્લાસ તમારે ક્રિએટ કરવાનો છે. તો અહીંયા હું ક્લાસ ક્રિએટ કરી દઉં. થોડી સ્પીડ રાખશું આપણે એટલે વિડીયો નાનો બને થોડો. હેવિંગ એટ્રીબ્યુટ આઇટમ આઈડી, item id, item name, item price, ઇન્ટિજર રાખીએ, નાની વેલ્યુ આપણે ઇન્સર્ટ કરશું. item quantity, and item total. મેં શા માટે એરે લીધા, કેમ કે આ મેનુ ડ્રીવન પ્રોગ્રામ છે એટલે આપણે ઇન્વેટરીમાં કોઈ એક આઇટમ નથી હોતી, બરાબર. એક કરતાં વધારે જ આઇટમ હોવાની છે. તો એના માટે આપણે એરે ક્રિએટ કર્યો છે અહીંયા સિંગલ ડાયમેન્શન. તો હવે પછી શું કીધું છે, તો આ જે ડેફિનેશન હતી એ આપણી પતી ગઈ, બરાબર. એટલું. હવે ડિફાઇન નેસેસરી કન્સ્ટ્રક્ટર, એટલે કે તમને જે જરૂર હોય ને એ કન્સ્ટ્રક્ટર ડિફાઇન કરો. તો હું અહીંયા સિમ્પલ છે ને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર બનાવી આલું. આમાં આપણે શું કરશું, તો કે આ જે બધા આઇટમ આઈડી ને બધું લીધું છે એરે, આપણે તેને મેમરી એલોકેટ કરી દઈએ ન્યૂ ઓપરેટરની મદદથી. બધાનું 100 ની સાઈઝ આપું છું અત્યારે. 100 ની સાઈઝ એટલા માટે કે આપણે 100 સુધી રેકોર્ડ ઇન્સર્ટ કરી શકશું. સક્સેસફુલી મેં કન્સ્ટ્રક્ટરનો યુઝ કર્યો અને ખાલી મેમરી એલોકેટ કરી. કેટલી, તો કે 100 ની સાઈઝની. તો હવે આપણે જોવાની આગળનું, તો કે કન્સ્ટ્રક્ટર પછી બીજું શું, એને મેથડ પર ડિક્લેર કરવાની, ઇનપુટ નામની, ડિસ્પ્લે નામની અને સર્ચ નામની. તો 3 મેથડ બનાવી દઈએ આપણે. void input,
બીજી છે void display and void search. તો આ ત્રણ મેથડ આપણે ક્રિએટ કરી નાખી. હવે ઇન્સર્ટ 5 રેકોર્ડ કરવાનું છે તો આપણે રન ટાઈમ કરશું હમણાં. તો હવે પરફોર્મ શું થવું જોઈએ? જ્યારે સિલેક્ટ કરે ને ઇનપુટ ઇન્વર્ટેડ ડિટેલ ત્યારે જ તે આ બધી આઈટમ જે નાખવાની છે આ ત્યારે જ ઇનપુટ થવી જોઈએ, બરાબર? તો એના માટે શું કરવું પડે? આપણે જે મેં આ void display આ ઇનપુટ નામની મેથડ બનાવી ને તેને પેરામીટરાઇઝ રાખવી પડે મારે. કેમ કે એક તો આઈટમ આઈડી આવશે ઇન્ટીજર આઈડી, સેકન્ડ આવશે તો કે નેમ આવશે સ્ટ્રિંગ નેમ, થર્ડ આવશે શું આવશે? આઈટમ પ્રાઇસ, ફોર્થ હશે ક્વોન્ટિટી હશે, ત્યારે ટોટલ છે તો ઓટોમેટિક આપણે કાઉન્ટ કરશું અને એડ કરશું. હા, ઇનપુટ નામની મેથડ મેં બનાવી, બરાબર? તો આ વેલ્યુ ઇનપુટ ફંક્શન કોલ ક્યાં કરવાનું? જ્યારે યુઝરની ચોઈસ શું હોય? 1 હોય ને ત્યારે કરવાનું છે, બરાબર? જો અહીંયા ઇનપુટ ઇન્વર્ટેડ ડિટેલ. તો ઇનપુટ હવે એરેમાં આપણે આ વેલ્યુ હોય જે વેલ્યુ આવશે ફંક્શનની મદદથી આ આપણે ઇનપુટ કરાવવાની છે. એના માટે શું કરવું પડે? અહીંયા સિમ્પલી હું એક વેરિયેબલ લઈ લઉં, એક ક્લાસ વેરિયેબલ જ અહીંયા લઈ લઉં છું એટલે આગળ પ્રોબ્લેમ ના થાય. ઇન્ટીજર કાઉન્ટ, કાઉન્ટ નામનો એક વેરિયેબલ લીધો, એને ઇક્વલ ટુ 0 અસાઇન કરી દઉં છું. હવે જે આઈડી આવે એ ક્યાં સ્ટોર કરાવવાની છે? તો કે આ એરેમાં સ્ટોર કરાવવાની. કઈ પોઝિશન પર? તો કે કાઉન્ટની પોઝિશન પર. જે મેં 0 હમણાં લીધું કાઉન્ટ ઇક્વલ ટુ, ત્યાં વેલ્યુ સ્ટોર કરાવી દેવાની ઇક્વલ ટુ આઈડી. એવી જ રીતે આઈટમ નેમ, એવી રીતે બીજી 3 ડિટેલ પણ સ્ટોર કરાવવાની આપણે. આઈટમ પ્રાઇસ, એમાં આવી જશે પ્રાઇસ, ધેન આઈટમ ક્વોન્ટિટી, તો આઈટમ ક્વોન્ટિટી આવી જશે તો એમાં આવી જશે QTY. હવે ટોટલની વાત રહી. ટોટલ કઈ રીતે મળશે? ટોટલ ઓફ કાઉન્ટ ઇક્વલ ટુ, તો કે આઈટમ જે પ્રાઇસ હોય ને ક્વોન્ટિટીનો તમે મલ્ટિપ્લિકેશન કરો ને એટલે તમને ટોટલ મળી જાય. તો કે પ્રાઇસ ઇન્ટુ QTY એટલે કે ક્વોન્ટિટી એ ટોટલ. હવે જ્યારે તમે આ ફંક્શન કોલ કરાવશો એટલે શું થશે? આ એક એરેમાં વેલ્યુ સ્ટોર થઈ જાય છે, આપણી પાસે એક રેકોર્ડ ઉભો થશે. એટલે આ બધી ક્યાં કાઉન્ટની જે પોઝિશન હશે 0 ની ત્યાં સ્ટોર થશે પહેલી વાર. તો આખી બધી ડિટેલ સ્ટોર થઈ જાય પછી આઉટ કાઉન્ટને પ્લસ પ્લસ કરાવવો પડે. કાઉન્ટ પ્લસ પ્લસ એટલે કે વેલ્યુ એક પ્લસ કરવી પડે એટલે બીજી વાર કોલ કરાવીએ તો 0 ની નહીં 1 ની પોઝિશન આવે એ રીતે. તો આ વાત થઈ આપણી ઇનપુટની. હવે ડિસ્પ્લે, હવે ડિસ્પ્લે કરાવવું હોય તો શું કરવું પડે? સિમ્પલી તમારે એક લૂપ ચલાવી દેવાની, ઇન્ટીજર i ઇક્વલ ટુ 0, i લેસ ધેન કાઉન્ટ. કાઉન્ટ શા માટે? કેમ કે કાઉન્ટ જેટલી વેલ્યુ આપણે ઇન્સર્ટ કરેલી છે. કાઉન્ટ ક્યાં હશે? એક પોઝિશન આગળ હશે એટલે મેં લેસ ધેન ની સાઇન અહીંયા યુઝ કરી. હવે શું શું ડિસ્પ્લે કરવાનું છે? તો કે આઈટમ જેટલી તમે એડ કરેલી હોય એ બધી તમારે ડિસ્પ્લે કરાવવાની છે. ડિસ્પ્લે કરાવી હોય તો કઈ રીતે કરાવશું? system.out.print ln પેલું તો આઈટમ આઈડી ડિસ્પ્લે કરાવવાની છે, આઈડી ઓફ આઈ. બીજું શું છે? /t આપી દઈએ. સેકન્ડ છે આઈટમ નેમ, એમાં પણ /t આપી દઈએ. આઈટમ આઈડી, આઈટમ નેમ. હવે આઈટમ પ્રાઇસ, ફરીવાર ટેબ આપી દઈએ /t.
આઇટમ પ્રાઇસ પછી આઇટમ ક્વોન્ટિટી ટેબ આપી દઈએ. દેન આઇટમ ક્વોન્ટિટી આવી જાય એટલે આપણે ડાયરેક્ટ ટોટલ છે. તો એટલી ડિટેલ્સ આપણે શું કરવાના છીએ, ડિસ્પ્લે કરાવવાના છીએ. તો આના માટે એક હું ઉપર હેડિંગ મારે આપવું છે એટલે અહીંયા એક સિમ્પલ લાઇન પ્રિન્ટ કરી દઉં. આઇટમ આઈડી આઇટમ નેમ. અત્યારે આ પ્લસ સાઇનને મૂકીએ જરૂર નથી, પણ મારે ટૂંકમાં પતાવવું છે અત્યારે, ફટાફટ પ્લસ કાઢવાના છે એ માટે રવા દઉં છું. આઇટમ પ્રાઇસ, આઇટમ ક્વોન્ટિટી એન્ડ ટોટલ. તો આ બે મેથડ આપણી સક્સેસફુલી થઈ ગઈ, એક તો ઇનપુટની અને ડિસ્પ્લે. તો એ કરવાનું શું, જ્યારે યુઝર ઇનપુટ પર ક્લિક કરે ને ત્યારે સિમ્પલી તમારે ઇનપુટ મેથડ કોલ કરાવવાની છે. એટલે ઇનપુટ, પરંતુ આમાં તો આપણે પેરામીટર પાસ કર્યા છે. ક્યાં ક્યાં, તો કે તમે જુઓ, એક પાસ કર્યું છે આઈડી, નેમ, પ્રાઇસ, ક્વોન્ટિટી. આ બધું આપણે યુઝર પાસેથી ગેટ કરવાનું છે, ક્યુ ક્યુ તમારે ઇન્સર્ટ કરવું છે એમ. તો એને ઇન્સર્ટ કરવા માટે આપણે સ્કેનર ક્લાસનો યુઝ કરવો પડે. તેના માટે મારે પર્ટિક્યુલર મેસેજ પાછા આપવા પડશે, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ. એન્ટર ધ આઇટમ આઈડી. હવે મારે શું કરવું, યુઝર પાસે ગેટ કરાવવી પડે. એટલે પહેલા હું અહીંયા વેરિયેબલ ડિફાઇન કરી દઉં, ઇન્ટીજર આઈડી, પ્રાઇસ, ક્વોન્ટિટી. તો એટલા વેરિયેબલ છે મેં ડિફાઇન કરી દીધા. હવે એક લઈ લો ટોટલ સાથે, ટોટલ. ટોટલ તો કોઈ પાસ કરાવવાનું નથી એટલે નથી લેતો. અને સ્ટ્રિંગ આઇટમ નેમ આપણે પાસ કરાવવાનું છે. તો હવે એન્ટર ધ આઇટમ આઈડી. આઈડી તમારે શું કરાવવું છે, ઇન્સર્ટ કરાવવું છે. એટલે જનરલી આપણે આઈડી ઇન્સર્ટ કરવાનું ઓટો જનરેટ હોવું જોઈએ, પરંતુ અત્યારે તમને વધારે આઈડી આવે એના માટે હું ઇન્સર્ટ કરાવું છું. તો કે આઈડી ઇક્વલ ટુ એસી ડોટ નેક્સ્ટ આઈએનટી. તો આઈડી આનાથી ઇન્સર્ટ થઈ જશે. then enter the item name. નેમ તમારે લેવું હોય તો નેક્સ્ટ લાઈન કરીને મેથડ છે એનો યુઝ કરવાનો. પ્રાઇસ ને ક્વોન્ટિટી રીડ કરવાની બાકી રહી. હવે પ્રાઇસ, ક્વોન્ટિટી રીડ કરાવી દઈએ આપણે. સક્સેસફુલી આનાથી શું થશે, યુઝર ઇનપુટ કરી શકશે આઇટમ આઈડી, આઇટમ નેમ. તો એ વેરિયેબલ અહીંયા પાસ કરવાના મારે, આઇટમ આઈડી, નેમ, પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી. તો આનાથી શું થશે, સક્સેસફુલી આપણો રેકોર્ડ ઇન્સર્ટ થશે. તો હવે આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ. એરર હોય તો એરર સોલ્વ કરીએ. તો કે એરર આવે છે, શું આવે છે, આઈડીમાં એસી ડોટ નેક્સ્ટ આઈએનટી સેમિકોલન બધામાં મિસિંગ છે. અહીંયા અહીંયા ફરી વાર કમ્પાઇલ કરીએ. નેક્સ્ટ લાઈન શું કહે છે, ઇનપુટ આઈડી, નેમ, પ્રાઇસ, ક્વોન્ટિટી. એરર ઇનકમ્પેટેબલ ટાઈપ્સ. નેક્સ્ટ લાઈન. તો કે આપણે ખાલી આઇટમનું નામ જ એડ કરવાનું છે, એટલે હું અત્યારે ખાલી નેક્સ્ટ ફંક્શનનો યુઝ કરું છું. પ્રાઇઝમાં નેક્સ્ટ, સોરી નેક્સ્ટ આઈએનટી.
અહીંયા નેમ આપવાનું રહી ગયું છે, આઈડી, નેમ, પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી. સેવ કરીએ, ફરીવાર કમ્પાઇલ કરીએ. ઇનપુટ કેન નોટ ફાઇન્ડ સિમ્બોલ ઇનપુટ. તો હવે મેં ડાયરેક્ટ ઇનપુટ મેથડ અહીંયા લખી દીધી, પરંતુ ઇનપુટ મેથડ કયા ક્લાસની છે? તો કે ક્લાસ ઇન્વેટરી છે. હવે તમારે ઇન્વેટરી ક્લાસની કોઈ પણ મેથડ કે વેરિયેબલ એક્સેસ કરવા હોય તો ઇન્વેટરી ક્લાસનો તમારે પહેલા ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડે. તો એના માટે હું અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ કરી દઉં પહેલા, ઇક્વલ ટુ ન્યૂ ઇન્વેટરી ઓબ્જેક્ટ ક્રિએટ. હવે તમારે ઇનપુટ મેથડ હેન્ડલ કરવી છે તો કરી શકશો. ઓબીજે ડોટ શું કર્યું, ઇનપુટ મેથડ ઇન્વેટરી ક્લાસની છે એટલા માટે એનો ઓબ્જેક્ટ બનાવ્યો ઓબીજે નામનો. હવે ઓબ્જેક્ટ ડોટ કરીને આપણે તેની મેથડ એક્સેસ કરી શકીએ. તો કમ્પાઇલેશન એરર નથી. હવે રન કરીએ જાવા prog1. ઇનપુટ ઇન્વેટરી ડિટેલ્સ, ડિસ્પ્લે ઇન્વેટરી ડિટેલ્સ, સર્ચ ઇન્વેટરી આઇટમ બેઝડ ઓન આઇટમ આઈડી એન્ડ એક્ઝિટ. તો મારે ઇનપુટ કરવું છે, બરાબર. તો મારી ચોઈસમાં હું આપીશ 1. એટલે મને ડાયરેક્ટ પૂછે છે એન્ટર ધ આઇટમ આઈડી, તો એમાં આપું છું 1. એન્ટર ધ આઇટમ નેમ, તો જો આઇટમ નેમ છે એ ડાયરેક્ટ સ્કીપ થઈ ગયું, બરાબર. ડાયરેક્ટ આઇટમ પ્રાઇસ પર આવી ગયું, તો એમ નહીં ચાલે. તો એ આપણે હમણાં કરીએ. અત્યારે આને આપણે પ્રોગ્રામ એક્ઝિટ કરીએ. પહેલાં એક્ઝિટ થઈ ગયો. શા માટે એવું થયું? સ્ટ્રિંગ ટાઈપ આપણે નેમ છે, અહીંયા આપી દઉં નેક્સ્ટ. સેવ કરીએ, ફરીવાર કમ્પાઇલ કરીએ પ્રોગ્રામ એન્ડ રન કરીએ. હવે ઇનપુટ કરાવીએ, આઇટમ આઈડી 1, નેમમાં એ આપું છું, આવી ગયું. આઇટમ પ્રાઇસ આપું છું 100 રૂપિયા અને ક્વોન્ટિટી હું નાખું છું 10. તો શું થયું? એ રેકોર્ડ આપણો સક્સેસફુલી ઇન્સર્ટ થઈ ગયો છે અને ડાયરેક્ટ આપણને બીજું મેનુ આવી જાય છે, બરાબર. તો એ રેકોર્ડ તમારે જોવો છે, ડિસ્પ્લે સિલેક્ટ કરીએ તો ડિસ્પ્લે કોલ થાય છે, પરંતુ આપણે ડિસ્પ્લેમાં શું કર્યું છે, ખાલી આ મેસેજ એડ રાખ્યો છે, બરાબર. તો આ મેસેજની જગ્યાએ હું આપી દઉં છું ઓબીજે ડોટ ડિસ્પ્લે મેથડ. તો હવે તમને મેસેજ ડિસ્પ્લે થશે. અને એક સ્લેશ એન પણ આપી દઈએ આપણે, આઉટ ડોટ. આ ઇનપુટ મેથડ કોલ થઈ જાય એટલે મારે એક મેસેજ આપવો છે, આઇટમ એડેડ ઇન ઇન્વેટરી. તો કે આ આઇટમ જે હતી એ સક્સેસફુલી ઇન્વેટરીમાં એડ થઈ ગઈ એવો મેસેજ આવવો જોઈએ. તો હવે ફરીવાર કમ્પાઇલ કરીએ પ્રોગ્રામને. ચોઈસમાં 4 આપી દો એટલે એક્ઝિટ થઈ જાય. ફરીવાર કમ્પાઇલ કરશું જાવા સી પ્રોગ. તો કે ડિસ્પ્લે નામની મેથડમાં સેમિકોલન નથી. કમ્પાઇલ કરીએ, રન કરીએ, એન્ટર યોર ચોઈસ. તો કે 1 ઇન્વેટરી મારે આઇટમ એડ કરવી, 1 એ નામની, 100 પ્રાઇસ, 10 ક્વોન્ટિટી. તો અહીંયા જો આઇટમ એડેડ ઇન ઇન્વેટરી એવો મેસેજ આવી ગયો. 10 મેં આ ક્વોન્ટિટી નાખી એટલે હવે એને મારે ડિસ્પ્લે કરાવી છે, તો હું 2 સિલેક્ટ કરીશ. તો જો આઇટમ આઈડી 1 છે, આઇટમ નેમ પેલી બાજુ થોડું જતું રહેશે, એટલે સ્પેસ આપણે મેન્ટેન કરવી પડે. ધેન આ શો છે આઇટમ પ્રાઇસ છે, તો જે આ હેડિંગ પ્રમાણે આવતું નથી, આપણે તેને ગોઠવવું પડશે. તો એના માટે આપણે આ જે ડિસ્પ્લે મેથડ હોય તે વ્યવસ્થિત કરવી પડે. તો હવે સિમ્પલી આ ફોર્મેટિંગ તો તમે જાતે પણ કરી શકશો. હું ખાલી લોજિક અત્યારે ડિસ્પ્લે કરું છું. જે આઇટમ તમે એડ કરી, બરાબર, તે આવી જાય છે અને ટોટલ પણ તેનો તમારે આવી જાય છે. તો ફરીવાર એકવાર આપણે એક્ઝિટ કરી દઈએ પહેલાં, એટલે કે 4 આપો એટલે એક્ઝિટ થઈ જાય છે. ફરીવાર કમ્પાઇલ કરીએ, રન કરીએ. આઇટમ એડ કરું છું 1 એ 100 પ્રાઇસ રાખું, 10 ક્વોન્ટિટી. તો જો આઇટમ એડેડ ઇન ઇન્વેટરી એવો મેસેજ આવે છે. હવે ડિસ્પ્લે આઇટમ કરાવીએ. ડિસ્પ્લે જો આઇટમ આઈડી 1, આઇટમ નેમ એ, આઇટમ પ્રાઇસ છે 100. આ બરોબર ફોર્મેટિંગ મને લાગતું નથી, પણ તમે જાતે ફોર્મેટિંગ કરી લેજો. ખોટો ટાઈમ એની પાછળ હું વેસ્ટ નથી કરતો. અહીંયા સિમ્પલી આપી દઉં છું
કોમેટો. તો એ તમે કરી લેજો. હવે આપણે બીજું શું જોવાનું છે? એક તો આજે સ્લેશ એન છે ને હું મેનીની ઉપર રાખી દઉં એટલે હવે વાત થઈ આ ડિસ્પ્લે મેથડનું થઈ ગયું બરાબર. હવે આપણે શું જોવાનું છે? તો કે સર્ચ કરવાનું છે. સર્ચ તો કે બેઝડ ઓન આઇટમ આઈડી. તો હવે તમારે સર્ચ કરાવવું છે તો એક પહેલા તો યુઝર પાસે આઇટમ આઈડી ગેટ કરાવવી પડશે. તો એના માટે શું એક ઇન્ટીજર નંબર નામનો આઈડી નામનો વેરિયેબલ લઉં છું અને તેમાં sc.next int આપી દઉં. એટલે કે ઇન્ટીજર વેરિયેબલ છે, ઇન્ટીજર વેલ્યુ તે રીડ થશે. અને હવે મારે શું કરવું પડે? obj ડોટ સર્ચ નામની મેથડ બનાવી અને તે આર્ગ્યુમેન્ટમાં હું આઈડી પાસ કરું. આ જે આઈડી અહીંયા પાસ કરી એ સર્ચ કરીને તેની ડિટેલ ડિસ્પ્લે થવી જોઈએ બરાબર. તો આ સર્ચમાં અહીંયા મારે એક આઈડી રાખવી પડશે આઈડી. તો હવે તમારે કરવાનું શું છે? એટલે કે આઈડી તમને મળી ગયો એટલે એના પરથી તમારે આ જે એરે છે એમાંથી વેલ્યુ તમારે ફાઇન્ડ કરવી પડશે કે કઈ વેલ્યુ છે આઈડી પર એમ. તો અહીંયા તમારે ફાઇન્ડ કરવું હોય આઈડી પ્રમાણે બરાબર. તો એક લૂપ ચલાવવી પડે ફોર i equal to 0, i less than count. કાઉન્ટ શા માટે? તો કે કાઉન્ટ છે એ કાઉન્ટની પોઝિશન પર આપણે વેલ્યુ પ્લસ પ્લસ કરાવતા હતા એના માટે. હવે તમારે સિમ્પલી સર્ચ કરાવવો છે પ્રોગ્રામ બરાબર. તો શું કરવું પડે? ઇફ તો કે આઇટમ આઈડી ઓફ i ઇક્વલ ટુ આઈડી થઈ જાય તો શું કરવાનું છે? સિમ્પલી તેની વેલ્યુ પ્રિન્ટ કરાવી દેવાની અને લૂપને બ્રેક કરી દેવાની છે. તો વેલ્યુ તમારે પ્રિન્ટ કરાવી હોય તો શું કરવું પડે? તો કે આને ઉપાડી લઉં છું અહીંયાથી, અહીંયા પેસ્ટ કરી દઉં છું. એટલે કે આઇટમ આઈડી આવી જશે, આઇટમ નેમ આવી જશે અને આ આવી જશે. હવે સપોઝ તમને આઇટમ આઈડી મળતું જ નથી બરોબર. તો તમે શું કરશો? તો સિમ્પલી અહીંયા એક મારે ફ્લેગ વેરિયેબલ બીજો લેવો પડે, પરંતુ મારે ફ્લેગ નથી લેવો. શું કરે આ ફ્લેગ જ લઈ લે, ઈઝી પડીએ. બુલિયન ફ્લેગ ઇક્વલ ટુ ફોલ્સ. ફોલ્સ હું રાખું છું. હવે જો તેને આઇટમ જે છે એ આને મળી જાય બરાબર, એટલે હું ફ્લેગની વેલ્યુ શું કરીશ? ટ્રુ કરીશ. ટ્રુ એટલે કે મને આઇટમ આઈડી મળી ગઈ બરાબર. હવે જો તમને વેલ્યુ મળતી નથી તો ફ્લેગ શું હશે? ફોલ્સ હશે બરાબર. એટલે કે ઇફ ફ્લેગ અહીંયા નોટ ફ્લેગ શું હશે? ટ્રુ. ટ્રુ ને મારે ફોલ્સ કરવું હોય તો આગળ નોટ લગાવે. એટલે કે ફ્લેગની વેલ્યુ ફોલ્સ હોય તો મારે શું મેસેજ આપવાનો છે? સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન આઇટમ નોટ ફાઉન્ડ. એટલે કે મને આઇટમ આ મળી નથી તેવો મેસેજ આપવાનો છે. ચાલો આ પ્રોગ્રામને પરફોર્મ કરીએ અને કમ્પાઇલ કરીએ. એક્ઝિટ આપી દો, પહેલા કમ્પાઇલ કરીએ પ્રોગ્રામ. તો કે આઈડી એરર આપે છે આપણને. શું આપે છે? વેરિયેબલ આઈડી ઇઝ ઓલરેડી ડિફાઇન્ડ ઇન મેથડ મેઇન. તો અહીંયા હું ખાલી વેરિયેબલનું નામ ચેન્જ કરી નાખું, આઈડી 1 કરી દઉં. અહીંયા પણ આઈડી 1 કરી દઉં. સેવ કરીએ, કમ્પાઇલ કરીએ. એરર નથી, રન કરીએ. હવે જો ઇનપુટ ઇન્વર્ટેડ ડિટેલ એટલે કે પહેલા આપણે છે ને 3 આઇટમ હું નાખી જ દઉં છું. 3 નાખી, 5 નહીં નાખું. મેં પ્રોગ્રામમાં 5 નું કીધું છે પણ 3 જ નાખી. આઇટમ નેમ AAA. શું એરર આવી? એક્સેપ્શન ઇન થ્રેડ મેઇન જાવા ઇનપુટ મિસમેચ એક્સેપ્શન. તો કે આઇટમ આઈડીમાં આપણે શું રાખી શકીએ? તો કે ઇન્ટીજર વેલ્યુ એડ કરવાની છે, પરંતુ આપણે કરી દીધી સ્ટ્રિંગ વેલ્યુ એડ કરી એટલે એરર આપી. એટલે ફરીવાર આપણે હવે કમ્પાઇલ કરવો પડશે, રન કરવો પડશે. આ હું એટલા માટે તમને બતાવું છું બધું કે આવી તમારે પ્રેક્ટિકલ કરશો. તમારે 4 તારીખે પ્રેક્ટિકલ છે આપણે ભાવનગર યુનિવર્સિટીનું બરાબર. તો આવી એરર આવે તો ગભરાઈ ના થતા. એમાં સિમ્પલી આમાં જો આઇટમ આઈડીમાં મેં છે ને સ્ટ્રિંગ વેલ્યુ એડ કરીને તો એના માટે આ એરર આવી છે. તો એ ફ્રસ્ટ્રેશનમાં આવીને આપણો માર્ક્સ જતા ના રહે એના માટે હું આ બધું પરફોર્મ કરું છું. તમને એમ થાય છે વિડીયો લાંબો થાય છે, પરંતુ વિડીયો પૂરો જરૂર જોજો, એટલે આઉટપુટ તો તમને મળવાનું જ છે. સો
ચોઈસમાં 1 આપું છું, આઇટમ આઈડી 1, નેમમાં આપું છું AAA, પ્રાઇસ 100, ક્વોન્ટિટી 10. તો જો આઇટમ એડેડ ઇન ઇન્વેન્ટરી, અને ફરીવાર આપણને મેનુ ડિસ્પ્લે થાય તો ફરીવાર મારે હજી એક આઇટમ એડ કરવી, તેનું નામ આપું છું BBB. જો તો ફરીવાર મારે એ જ ભૂલ કરી, મેં શું કરી, આઇટમ આઈડી મારે નેમ નખાઈ ગયું. તો ફરીવાર કમ્પાઇલ કરવો પડશે અને રન કરવો પડશે. તો હવે આપણે થોડું ધ્યાન રાખીને ઇન્સર્ટ કરીએ. આઇટમ આઈડી તો કે 1, આઇટમ નેમ AAA, પ્રાઇસ 100, ક્વોન્ટિટી 10. ફરીવાર ચોઈસ 1, આઇટમ આઈડી 2 એડ કરું છું, આઇટમ નેમ BBB, આઇટમ પ્રાઇસ 200, ક્વોન્ટિટી 20. ફરીવાર એક આઇટમ એડ કરું, CCC, આઈડી નાખવાની છે સોરી મારે, તો કે 3, CCC, આઇટમ પ્રાઇસ કેટલી, તો કે 300, ક્વોન્ટિટી 30. તો હવે આ 3 આઇટમ મેં ઇન્સર્ટ કરી દીધી, બરાબર. હવે એને મારે ડિસ્પ્લે કરાવવી છે. તો ડિસ્પ્લે કરાવવા માટે આપણે બીજો ઓપ્શન છે, તો કે 2. તો આઇટમ ડિસ્પ્લે થાય 1 2 3. જો એની પ્રાઇસને ટોટલ પાછળ આવે છે. જો પહેલા આઇટમ આઈડી છે, ધેન શું છે આઇટમ નેમ, ધેન આઇટમ પ્રાઇસ, ધેન આઇટમ ક્વોન્ટિટી, ધેન ટોટલ. તો કે આ તમે છે ને વ્યવસ્થિત ફોર્મેટિંગ કરજો એક્ઝામમાં, તો તમને માર્ક્સ સારી રીતે મળે. હવે શું કરવાનું છે આપણે, આ ડિસ્પ્લે થઈ ગયું, તો હવે હું સર્ચ એપ્લાય કરું. સર્ચ માટે ચોઈસ કઈ છે, 3ની છે. તો મેસેજ આપવાનો મારે અહીંયા રહી ગયો છે કે એન્ટર ધ આઈડી, ડુ યુ વોન્ટ ટુ સર્ચ, એવો નથી આપ્યો, પરંતુ અહીંયા એક આપો એટલે 1 નંબરનો મને રેકોર્ડ ડિસ્પ્લે કરશે. તો 1 એ બરાબર. તો એ પહેલાં આપણે હવે છે ને મેસેજ એક હું આપી દઉં એટલે વધારે આઈડિયા આવશે. હવે ફરીવાર પ્રોગ્રામને કમ્પાઇલ કરું છું અને પ્રોગ્રામને રન કરું છું. તો રન થઈ ગયો. તો હવે હું આઇટમ ઇનપુટ કરું. પહેલાં એક આઇટમનું નામ રાખું સોરી ફરીવાર ભૂલ પડી આપણી. પ્રોગ્રામને આપણે પહેલાં કમ્પાઇલ કરીએ, હવે રન કરીએ. પહેલાં ઇનપુટ કરીએ તો કે આઇટમ આઈડી 1, AAA, 100 પ્રાઇસ, 10 ક્વોન્ટિટી. ફરીવાર ઇન્સર્ટ કરીએ વેલ્યુ, આઇટમ આઈડી તો કે 2, આઇટમ નેમ BB 220. ફરીવાર એક આઇટમ ઇન્સર્ટ કરું છું, આઇટમ આઈડી 3, નેમ CC 330. તો આ સક્સેસફુલી મેં 3 વેલ્યુ ઇન્સર્ટ કરી. હવે બીજો ઓપ્શન સિલેક્ટ કરવું, ચોઈસમાં 2 નાખો એટલે 3 આઇટમ મને ડિસ્પ્લે થઈ જશે. હવે સર્ચનો ઓપ્શન છે, તો ચોઈસમાં 3 નાખ્યો. હવે એન્ટર ધ આઇટમ આઈડી યુ વોન્ટ ટુ સર્ચ, એટલે મારે સર્ચ શું કરવું છે, આમાંથી કોઈ પણ આઈડી હું નાખું, એટલે હું 3 એડ કરું તો 3 નંબરનો રેકોર્ડ મને સર્ચ થઈને ડિસ્પ્લે થવો જોઈએ. તો અહીંયા જુઓ તમે, આ 3 નંબરનું હતું CC 330 અને 9000. તો એ રેકોર્ડ અહીંયા 3 CC 330 અને 9000 એ રેકોર્ડ મને ડિસ્પ્લે થાય છે. ફરીવાર મારે સર્ચિંગ કરવું છે. તો હવે 1 2 અને 3 એ મને અહીંયા ખબર છે 1 2 અને 3 આઈડી અવેલેબલ છે. હવે હું 5 નાખું તો મને સર્ચ કરીને મને મેસેજ આપવો જોઈએ કે ધીસ આઈડી નોટ અવેલેબલ. મેં જે કાંઈ પણ યુઝર મેસેજ ડિસ્પ્લે કર્યો છે, એક્સેપ્શન યુઝર એક્સેપ્શન જે મેં પ્રોવાઈડ કર્યું ત્યાં, એ મેસેજ મને આવવો જોઈએ. તો અહીંયા જુઓ, એન્ટર ધ આઈડી યુ વોન્ટ ટુ સર્ચ, એટલે કે મેં 5 નાખ્યું એટલે શું, આઇટમ નોટ ફાઉન્ડ, એટલે કે આ નંબરની આઇટમ ફાઉન્ડ નથી, એટલે કે આ રેકોર્ડ આપણે સ્ટોર કરેલો નથી, એવો તમને મેસેજ આપે છે. હવે ફરીવાર હું સર્ચ કરું, સર્ચિંગમાં આવું, 8 નાખું તો ફરીવાર મને મેસેજ આવશે આઇટમ નોટ ફાઉન્ડ. તો આપણે આ સક્સેસફુલી શું કર્યું, જે પ્રોગ્રામ આવે છે ને એક્ઝામમાં તમને પૂછાય છે અને પૂછાઈ પણ શકે છે. લાસ્ટ ટાઈમ લગભગ આ જ પ્રોગ્રામ પૂછાણો હતો અને એના પહેલાંના પેપરમાં પણ આ 25 માર્કમાં પૂછાણો હતો. તો સિમ્પલી તમારે કરવાનું કાંઈ નથી, પહેલાં તો મેનુ એક આવું બનાવી દેવાનું છે. પછી શું કરવાનું છે, બધાની માટે એરે ક્રિએટ કરવા પડશે, એક આ કાઉન્ટર નામનો વેરિયેબલ 0 થી સ્ટાર્ટ કરવા પડશે અને એની ઉપર તમારે આઇટમ સ્ટોર કરાવવાની. અને ઇનપુટ માટે સિમ્પલી પેરામીટરાઇઝ ફંક્શન બનાવવું પડશે. ડિસ્પ્લે માટે તો સિમ્પલ એક લૂપ જ ચલાવવાની છે. અને સર્ચ માટે શું, તો કે એરેમાંથી સર્ચિંગ કઈ રીતે કરવું, એ તો આપણને આઈડિયા હોય જ છે ઘણા બધા પ્રોગ્રામ કર્યા એટલે. તો આ મેન 3 મેથડ બનાવવાની અને મેનુ તમારે યુઝર મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવવો છે, એટલે વાઇલ લૂપનો મેં યુઝ કર્યો છે. તો આ ખાસ ધ્યાન રાખજો, નહીંતર એક્ઝામમાં એવું થાય ડિફરેશનમાં આવી જાય તો આ મેનુ ના બને એક પછી એક, કેમ કે આ વાઇલ લૂપ જ ભૂલાઈ જાય મૂકવાની. તો શાંતિથી પ્રોગ્રામ બનાવો અને પૂરેપૂરા માર્ક તમને મળે
એ માટે આ પ્રોગ્રામ મેં બનાવ્યો છે. તો વિડીયોને જરૂર જોજો. જો કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય